નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। આપણે સૂક્ષ્મ પોષક તત્વો પર છેલ્લા 10-12 દિવસથી ચર્ચા કરીએ છીએ। ગઈકાલે આપણે પોટાશ ખાતર જે આપવાનું છે એ કેવી જમીનમાં કેવા રૂપમાં આપણે આપવાનું છે, એનું કયું ફોર્મેટ આપણે આપવાનું છે એની આપણે ગઈકાલે વાત કરી હતી। હવે સૂક્ષ્મ તત્વો જે આપણે આપવાની ચર્ચા કરીએ છીએ એના પણ ફોર્મેટને આપણે ધ્યાનમાં લેવા પડશે। જમીનની અંદર જે કાંઈ કાર્બનિક પદાર્થો છે એ કાર્બનિક પદાર્થો એ જમીનની સૌથી મોટી સમૃદ્ધિ હોય છે છોડ અને પાક કે ખેતીના હિસાબથી। એ જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ એટલા માટે જ સમૃદ્ધિ છે કે છોડને જે પણ પોષણ જોઈએ છે, જે પોષક તત્વો જમીનમાંથી ગ્રહણ કરે છે એ પોષણ તત્વો જે છોડને ઉઠાવવા છે એ ઉઠાવવાની કામગીરીમાં મૂળને સૌથી વધારે મદદરૂપ થનારા તત્વો એટલે આ કાર્બનિક તત્વો છે। હવે જ્યારે ક્ષારી જમીન કે ભાસ્મિક જમીનમાં આપણે સૂક્ષ્મ પોષક તત્વો આપવાના હોય છે ત્યારે એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો એના ઉપર પણ આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ ખૂબ મોટા સંશોધનો બાદ એક નવું સ્વરૂપ આપેલું છે કે જેને ચિલેટેડ કહેવામાં આવે છે। સૂક્ષ્મ પોષક તત્વોને જે પ્રક્રિયાથી પસાર કરીને તૈયાર કરવામાં આવે છે એ ચિલેટેડ પ્રક્રિયા છે, અને એ ચિલેટેડ પ્રક્રિયા એટલે ચિલેટ નામનું એજન્ટ એની સાથે જોડાયેલું હોય। હવે ચિલેટ એક એવું એજન્ટ છે કે એ વચ્ચેની કામગીરી કરે છે। કાર્બનિક તત્વોની સાથે એ એટલું સક્રિય થઈ જાય છે કે કાર્બનિક તત્વોની જે કામગીરી છે એ કામગીરીમાં એને પૂરેપૂરી મદદ કરવાનું કામ છે એ આ ચિલેટ નામનું એજન્ટ કરે છે। એટલે ચિલેટ નામના એજન્ટના કારણે, એની હાજરીના કારણે ચિલેટેડ પ્રક્રિયાથી તૈયાર થયેલા સૂક્ષ્મ પોષક તત્વો જે કોઈ છે એ પૂરેપૂરા આપણા છોડને મળતા હોય છે। હવે મોટા ભાગે આપણા જે સૂક્ષ્મ પોષક તત્વોની જે આપણે વાત કરીએ છીએ એમાં જે સારી કંપનીઓ છે અને જે કાળજીપૂર્વક બનાવે છે એવી તમામ કંપનીઓ મોટા ભાગે ચિલેટેડ સ્વરૂપમાં આપે છે। હવે ચિલેટેડ સ્વરૂપમાં સૂક્ષ્મ તત્વો જે આપે છે એને આપણે વાપરવાની પણ 3 રીત છે જુદી જુદી। એક જમીનમાં આપવાનું છે પાયામાં, બીજું પાણી સાથે આપવાનું છે, અને ત્રીજું સ્પ્રેયરથી એટલે કે પંપથી આપવાનું છે। હવે જ્યારે જમીનમાં આપવાનું છે ત્યારે એનો જથ્થો થોડો મોટો હોય છે, પાણી સાથે આપવાનું હોય છે ત્યારે એનો જથ્થો થોડો નાનો હોય છે, પણ સ્પ્રેયરથી જ્યારે આપવાનું છે ત્યારે એનો જથ્થો બિલકુલ નાનો હોય છે। હવે આ જે તમામ તત્વો છે એ તમામ તત્વો જુદી જુદી કંપની અને એની જુદી જુદી બ્રાન્ડ નીચે માર્કેટમાં આપણને મળતા હોય છે। એટલે જ્યારે આ તત્વો આપણે આપણા પાક માટે, આપણા છોડ માટે ખરીદવા જઈએ છીએ ત્યારે એ ચિલેટેડ પ્રક્રિયા મુજબ બનેલા છે કે કેમ એની અવશ્ય આપણે ખાતરી કરી લેવાની છે। અને એ ખાતરી એનું જે પેકેટ હોય છે એના ઉપર જ એની વિગત આપેલી હોય છે। મોટા અક્ષરમાં મોટા ભાગે લખેલું હોય છે કે આ ચિલેટેડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂક્ષ્મ પોષક તત્વો છે। હવે એ જે ચિલેટેડનું એના પર જે બોર્ડ મારેલું હોય, એના પર જે લખેલું હોય એ જોઈને આપણે ખરીદવાનું છે। હવે ઘણી વખત એવું બને છે કે આપણે માઇક્રો ન્યુટ્રિશનના નામથી 1-2 પદાર્થો ખરીદી લાવીએ, પણ એ ચિલેટેડ સ્વરૂપમાં તૈયાર થયેલા ન હોય તો આપણી ક્ષારીય જમીન હોય કે ભાસ્મિક જમીન હોય એમાં એનાથી બહુ મોટો લાભ આપણને થતો નથી। ખૂબ બધી છિદ્રાળુતાવાળી જમીન હોય, ખૂબ બધી સારી ગુણવત્તાવાળી જે જમીનો છે જેમાં પૂરેપૂરા કાર્બનિક તત્વો છે, આવી જે જમીનો છે એમાં ચિલેટેડ પ્રક્રિયામાં પસાર ન થયેલું સૂક્ષ્મ પોષક તત્વો આપણે વાપરીએ તો એનો લાભ થતો હોય છે। પણ બાકીની જમીનોમાં જે ક્ષારી કે ભાસ્મિક પ્રકારની જમીનો છે એમાં બિન ચિલેટેડ ખાતરો જે છે એનાથી આપણને બહુ મોટો લાભ નહીં થાય। એટલા માટે આવી જમીનોમાં જ્યારે આપણે વાપરવાનું છે ત્યારે જે પેકેટ આપણે ખરીદીએ સૂક્ષ્મ તત્વોના એના ઉપર ચિલેટેડ પ્રક્રિયા દ્વારા પસાર કર્યું હોવાનું જે સિમ્બોલ લગાડેલું હોય, એના જે સ્ટીકર આપેલું હોય એ સ્ટીકર જોઈ અને આપણે ખરીદવાનું છે।
હવે ઘણી વખત આપણને ખેડૂતોને એવું પણ થાય છે અને કેટલાક સવાલો પણ એવા આવે છે કે તમે કેટલું કંપનીના નામ આપો તો અમને ખ્યાલ રહે. સાચી વાત છે આપ સૌની કે કંપનીના નામથી, કંપની કઈ બ્રાન્ડથી માર્કેટમાં વસ્તુ વેચે છે એના વિશે માહિતી સીધી આપી દઈએ તો ખેડૂતને એટલી અનુકૂળતા રહેતી હોય છે. પણ આ એક એવું પ્લેટફોર્મ છે, યુટ્યુબનું પ્લેટફોર્મ જે છે એવું પ્લેટફોર્મ છે કે એ જાહેર પ્લેટફોર્મ છે. એના પરથી આપણે કોઈ એક કંપની કે બે કંપનીના ગુણગાન ગાઈ શકીએ એવી આમાં છૂટછાટ નથી હોતી, સિવાય કે આપણે જાહેરાત માટે કંઈક કાર્યક્રમ આપતા હોઈએ. ત્યારે આપણો આ કાર્યક્રમ છે એ જાહેરાત માટેનો કાર્યક્રમ નથી, માહિતી માટેનો કાર્યક્રમ છે. અને એટલી જ્યારે આપણે માહિતી આપવી છે ત્યારે આપણે તત્વોની જ વાત કરવાની હોય છે. અને એક ખેડૂત તરીકે આપણે એટલી કુશળતા કેળવી લેવાની છે કે કઈ કંપનીનું આપણે ખરીદવાનું છે, કઈ કંપનીનું વાપરવાનું છે. હા, એક ખેડૂત તરીકે આપણી ખેડૂતોની જે સંસ્થા છે એનું નામ આપણે અહીંથી અવશ્ય આપી શકીએ. જેમ કે ઇફકો કંપની છે તો ઇફકો કંપની હોય, પછી આપણી રાજ્ય સરકાર ગુજરાત સરકારની જે કંપનીઓ છે, જીએસએફસી હોય, જીએનએફસી હોય. જીએનએફસી એટલે નર્મદા વેલી ફર્ટિલાઇઝર અને જીએસએફસી એટલે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, આપણું ઇફકો કંપની. તો આ જે બનાવે છે એનો સૌથી પહેલા આપણે આગ્રહ રાખવાનો છે. એનું બનાવેલું તત્વ આપણને ન મળે તો બાકીની કંપનીઓનું આપણે કરી દઈએ, પણ આ કંપનીઓનું જ્યાં સુધી આપણને મળે ત્યાં સુધી આપણે આ કંપનીઓનું વાપરવાનો આગ્રહ રાખવાનો છે. ખેડૂત મિત્રો, સામાન્ય રૂપમાં સામાન્ય માહિતી અને આપણા સૂક્ષ્મ પોષક તત્વો વિશે, જમીનની જાત અને જમીનના બંધારણ પ્રમાણે આપણે કેવા પ્રક્રિયામાંથી પસાર થયેલા પોષક તત્વો આપવાના છે એની આપણે સામાન્ય ચર્ચા અહીંથી આજે કરી છે. મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. જય કિસાન, જય ભારત.